નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર યજ્ઞેશ પુરોહિત. તમારા ફેફસાને જાણો સિરીઝના આજના વિડીયોમાં આપણે અસ્થમાની સારવારમાં ઇન્હેલર્સ વધારે સારા છે કે ગોળીઓ એના વિશે ચર્ચા કરીએ. હવે મેં પહેલાં વાત કરીએ પ્રમાણે અસ્થમા બેઝિકલી એ શ્વાસ નળીઓને લગતો રોગ છે. હવે જ્યારે કોઈ પણ ટેબ્લેટ અથવા કેપ્સ્યુલ આપણે ખાઈએ છીએ ત્યારે ગોળી એ અન્નળીમાંથી જઈ જઠરમાં જાય છે, ત્યાંથી લોહીમાં એબ્ઝોર્બ થાય છે, શોષાય છે અને લોહી દ્વારા એ શરીરના બધા જ અવયવોમાં જાય છે અને પછી એ ફેફસામાં પહોંચે છે. જ્યારે ઇન્હેલર દ્વારા આપણે શ્વાસ દ્વારા પંપની દવા લઈએ એ ડાયરેક્ટ જ્યાં રોગ છે શ્વાસ નળીમાં ત્યાં ડાયરેક્ટ અસર કરે છે. હવે બેઝિકલી ઇન્હેલર્સના ફાયદા જોઈએ તો એ ડાયરેક્ટ શ્વાસ નળીમાં અસર કરતી હોવાથી ખૂબ જ ઓછો ડોઝ લેવો પડે છે. પ્લસ એની અસર પણ તુરંત જ 5-10 મિનિટમાં જ આપણને એની અસર જોવા મળે છે. પ્લસ એ શ્વાસ નળીઓમાં જ દવા રહેતી હોવાથી એનું લોહીમાં કોઈ પણ પ્રકારનું એબ્ઝોર્પ્શન થતું નથી, એટલે કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ પણ નથી થતી. બીજી એક લોકોમાં માન્યતા પ્રવર્તી હોય છે કે પંપ કે ઇન્હેલર લેવાથી ટેવ પડી જાય છે, એટલા ઘણા દર્દીઓ જરૂર પડે તો જ પંપ લેતા હોય છે. તો એ આ માન્યતા પણ ખોટી અને ભૂલ ભરેલી છે. અસ્થમાના ઇન્હેલર્સથી ક્યારેય પણ કોઈ પણ જાતની ટેવ પડતી નથી હોતી. અમુક કેસમાં રોગની તીવ્રતા પ્રમાણે એમાં ગોળીઓ પણ સાથે લેવી પડતી હોય છે, પણ એ ઇન્હેલર્સના ઓપ્શનમાં નહીં. તો મિત્રો, જો તમને અસ્થમા હોય તો ખાસ તમારા ફેફસાના ડૉક્ટરની સલાહ પ્રમાણે ઇન્હેલર્સ રેગ્યુલર ચાલુ રાખો લેવાનું અને ક્યારેય પણ ઇન્હેલર્સ લેવામાં સંકોચ ના અનુભવો. થેન્ક યુ.